આ છે હોટલ લાલા રઘુવંશી। અહીંયા જમવા માટે અત્યારે આવ્યા, પણ ટ્રાફિક એટલું બધું છે, કારણ કે હોટલ લાલા રઘુવંશીનું નામ આ ચોટીલાની બાજુમાં બહુ જૂનું છે, જાણીતું છે, બહુ સારું જમવાનું મળે છે। એટલે ટ્રાફિકના લીધે અત્યારે ટાઈમ ઘણો લાગે એવું છે, અને ટાઈમ ઓછો હોય તો અત્યારે જમવાનું પોસિબલ નહીં બને। પણ તમે જ્યારે પણ ચોટીલા આવો ત્યારે લાલા રઘુવંશીમાં એક વખત જમજો। ખરેખર બહુ સારું અને સ્વાદિષ્ટ જમવાનું વર્ષોથી આ બનાવે છે। વનમાં ભક્તિ એટલે ભક્તિ વન। જંગલનો નાનો અંશ એટલે વન। હા, હવે ગુજરાતના દરેક ભાગમાં વનો બનેલા છે। જંગલની ઝાંખી આ વન કરાવે છે। કેટલું અદ્ભુત સુંદરતા વનની છે, અને દરેક પ્રકારના વૃક્ષ અહીં જોવા મળે છે। ગાઢ જંગલનું એક સ્વરૂપ અને ઘણી બધી આકર્ષક મૂર્તિઓ પણ અહીં રાખેલી છે। બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીનાને ગમતું આ સ્થળ એટલે ભક્તિવન। પાછળ તમને ડુંગર દેખાય છે, જે માતાજીનો ડુંગર અહીંથી જોવા મળે છે, અને એની તળેટીમાં આ ભક્તિ વન આવેલું છે। વનની અંદર ઘણા બધા વૃક્ષો છે, ઘણા બધા ફૂલ છોડ છે, ઘણા બધા વૃક્ષો છે, ઘણા બધા સ્ટેચ્યુ એવા મૂકેલા છે। પછી કચરાની ટોપલી છે તો એને સ્ટેચ્યુનું રૂપ આપી અને રાખેલી છે એ, અને રસ્તા એવા અસલ વળાંકવાળા બનાવી અને બાળકો માટે ખાસ ગાર્ડન, હિંચકા લપસિયા આવા બગીચા પણ બનાવેલા છે। જોવાની મજા આવશે, બેસવાની મજા આવશે, આરામ કરવાની પણ મજા આવશે। સારામાં સારું સ્થળ છે, કોઈ પણ જાતની અહીં ફી નથી। તો તમે જ્યારે પણ ચોટીલાની મુલાકાત લ્યો તો એક નાની એક મુલાકાત આ વનની લેજો, ખરેખર ખૂબ ગમશે। અમારી માહિતી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી એક પ્રોત્સાહન આપવાનું ભૂલતા નહીં। तो नए वीडियो में फिर मिलेंगे, तब तक अपना और अपनों का ख्याल रखना। जय श्री कृष्ण। ચોટીલાથી થોડુંક જ આગળ જલારામ બાપુનું મંદિર છે, જ્યાં પણ સારું જોવાલાયક મંદિર છે અને રહેવા જમવાની પણ સગવડતા સારી છે, તો તમે અહીં પણ દર્શન કરજો।